વલસાડમાં ડ્રોન વિડીયોના કોપીરાઇટના બહાને ઇન્ફ્લુએન્સર પાસે ₹10 લાખની ખંડણી માંગતા 3 સામે ફરિયાદ. ઇન્સ્ટાગ્રામ રીલ્સ પ્રમોશનના વિવાદમાં હાથ પગ તોડી નાખવાની ધમકી આપી લાખોની ખંડણી માંગ્યાના આક્ષેપો. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં 2 જાણીતા ઇન્સ્ટાગ્રામ પેજના માલિકોને એક વિદેશી નંબરના વપરાશકર્તા સામે કાવતરું રચીને લાખો રૂપિયાની ખંડણી માંગવા બદલ ગુનો નોંધાયો છે. રીલ અને વિડીયો પ્રમોશનના વ્યવસાય સાથે જોડાયેલા એક યુવકને ડ્રોન ફૂટેજના કોપીરાઇટના બહાને ડરાવી ધમકાવીને મોટી રકમ પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વલસાડના ગુંડલાવ ખાતે રહેતા સોશિયલ મીડિયા ઉપર વલસાડ વ્યૂઝ નામનું પેજ ચલાવતા 21 વર્ષીય ઇન્ફ્લુએન્સર રિતિક સુરેન્દ્રભાઈ સાહુએ વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર તેણે ગત 27 મે 2026ના રોજ શ્રેયાંશ યાદવ પાસે વલસાડ રેલવે સ્ટેશનની બહારનો એક ડ્રોન શૂટિંગ વિડીયો બનાવડાવ્યો હતો અને તેની નક્કી કરેલી રકમ ચૂકવી હતી. પરંતુ ત્યારબાદ શ્રેયાંશ યાદવ અને નિકુંજ સરદારસિંહ મીના ભેગા મળીને આ જ વિડીયો પોતાના પેજ ઉપર અપલોડ કર્યો હતો. એટલું જ નહીં, ફરિયાદી રિતિકે જ્યારે આ વિડીયો પોતાના પેજ ઉપર મૂક્યો ત્યારે શ્રેયાંશે તેના પર કોપીરાઇટ સ્ટ્રાઇક કરાવી દીધી હતી. કોપીરાઇટ હટાવવાના નામે શ્રેયાંશે દાવો કર્યો કે તેણે આ ફૂટેજ કોઈ અન્યને વેચી દીધા છે. ત્યારબાદ એક અજાણ્યા થાઇલેન્ડના +66 નંબર ઉપરથી ₹15,000ની માંગણી કરવામાં આવી. મામલો એટલે જ ન અટકતા શ્રેયાંશ યાદવે સીધા ₹10 લાખની બળજબરીથી માંગણી કરી દીધી. તેમજ નિકુંજ મીણાએ ફરિયાદીને વલસાડ ટાવર નજીક કેબી મોલ પાસે બોલાવી ધમકી આપી કે જો વલસાડમાં પ્રમોશનનું કામ કરવું હોય તો તેની પરમિશન લેવી પડશે અને લખાણ આપવું પડશે. જો તેમ નહીં કરે તો હાથ પકડી નાખવાની અને આજીવન કેદ જેવા ગંભીર ગુનામાં ફસાવી દેવાની ધાક ધમકી આપી હતી. આ સમગ્ર મામલે ફરિયાદી રિતિક સાહુની ફરિયાદના આધારે વલસાડ રૂરલ પોલીસે નિકુંજ સરદારસિંહ મીના, શ્રેયાંશ યાદવ અને અજાણ્યા સિમ કાર્ડ ધારક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ રિતિક છે. હું વલસાડ વ્યૂઝ કરીને એક પેજ ચલાવું છું જેમાં લગભગ 84,000 જેવા ફોલોઅર છે. ને આજે વલસાડ વાસી એટલે કે નિકુંજ મીના અને શ્રેયાંશ યાદવ એટલે કે સિટી ઓફ વલસાડ જે સ્કેમ રેકેટ ચલાવતા હતા એનો આજે હું ભોગ બન્યો છું. શ્રેયાંશ યાદવ પાસે ડ્રોન છે. શ્રેયાંશ યાદવથી મેં વેચાતા ડ્રોન ક્લિપ લીધા હતા વલસાડના, જે મેં મારા પેજ પર નાખ્યા અને વલસાડવાસી અને શ્રેયાંશ યાદવ બંને મળીને મારા પેજ પર લગભગ 5 થી 6 કોપીરાઇટ માર્યા અને એ કોપીરાઇટના લીધે મારો પેજ ડિલીટ થવાનો મને ભય થયો અને મેં એમને કીધું કે તમે આ ક્લિપ્સ કાઢી મૂકો, એટલે જે કોપીરાઇટ હતા એ કાઢી મૂકો. તો એમણે મારાથી લગભગ 10 લાખ રૂપિયાની માંગ કરી. મેં એમને કીધું કે મારા પાસે એટલા પૈસા નથી. તો એમણે મને કીધું કે તારાથી જે થાય તે તું કરી લે, અમારી બહુ ઓળખાણ છે, અમે જોઈ લેશું. એટલે હું આ બધી વસ્તુથી કંટાળીને આજે હું રૂરલ પોલીસમાં આવીને મારી ફરિયાદ દાખલ કરાવી છે. અને આ બધી બાતોના પુરાવા મારા પાસે બધા છે. જ્યારે મેં વલસાડ પોલીસને આ બધી બાબતો વિશે જણાવ્યું તો એમણે તરત જ મારી ફરિયાદ લઈ લીધી અને વલસાડ પોલીસનો મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે. મારી તમારા બધાથી એક જ માંગ છે કે આ વલસાડવાસી જે રેકેટ ચલાવતો છે એનાથી બચો અને આવા લોકોને તમે દૂર કરો. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.